યશુદાનભાઈ, બે વસ્તુ છે. જો એક તો જગતનો તાજ છે, ખેડૂત અંદાતા છે, અનાજ પૂરું પાડે છે. બીજું, આ દેશની અંદર જેટલા ઉદ્યોગો છે એ ઉદ્યોગોને રો મટીરિયલ પૂરું પાડવાનું કામ પણ ખેડૂત કરે છે. વાત રહી ખેડૂતોની સંગઠિતતાની, સંગઠનની, એકતાની, અને એની અંદર જે ભારતીય કિસાન સંઘે જે ખેડૂતોને પીઠમાં ખંજર ભોંક્યું છે એ ખેડૂતો આજે એ ભૂલી નથી શકતા. ગુજરાતમાં 78 ખેડૂત સંગઠનો છે જે બિન રાજકીય છે. 78 ખેડૂત સંગઠનો છે જે બિન રાજકીય છે. હું એમ કહું છું કે ગુજરાતના, હું રાજકીય કદાચ હઈશ, બીજી કોઈ વ્યક્તિ રાજકીય હશે, પણ જે બિન રાજકીય ખેડૂત સંગઠનો છે એમની સાથે તો જોડાવવું જોઈએ ને. પણ ભારતીય કિસાન સંઘે બિન રાજકીયના નામે સત્તામાં બેસાડ્યા પછી એમનું પલ્લું પકડી અને દરેક વખતે કુલડીમાં ગોળ ભાંગ્યો છે. અને આજે એટલે ખેડૂતો કદાચ ગુજરાતમાં વિશ્વાસ કરતા પહેલા ડરે છે.